આવકવેરા વિભાગ નાના રાજકીય પક્ષોને દાન આપીને કર ચોરી કરનારાઓ પર તેનો ગાળિયો વધુ મજબૂત કરી રહ્યું છે. ઇકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં લગભગ 5,000 નોટિસ મોકલવામાં આવી છે અને આ નોટિસ વ્યક્તિગત કરદાતાઓ અને કંપનીઓને પણ મોકલવામાં આવી છે. આવનારા દિવસોમાં વધુ કરદાતાઓને નોટિસ મળી શકે છે. બેનામી રાજકીય પક્ષોને દાન આપીને ટેક્સ ચોરીનો આ આખો ખેલ કેવી રીતે ચાલતો હતો અને આની ગંધ આવકવેરા વિભાગને કેવી રીતે આવી, આવું જાણીએ. તો આવકવેરા વિભાગે એવા ઘણા કરદાતાઓની નોટિસ પાઠવી છે જેમણે એવા રાજકીય પક્ષોને દાન આપ્યું છે જે રજિસ્ટર્ડ તો છે પરંતુ માન્યતા પ્રાપ્ત નથી. આ નોટિસ નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 માટે મોકલવામાં આવી છે. આવકવેરા વિભાગ એ જાણવા માંગે છે કે ક્યાંક નાની અને ગુમનામ પાર્ટીઓને આપવામાં આવેલું આ દાન ટેક્સની ચોરી અને પૈસાની હેરાફેરી માટે તો નથી ને. આવકવેરા વિભાગના રડાર પર ઓછામાં ઓછા 20 રાજકીય પક્ષોને દાન આપનારા ટેક્સ પેયર છે અને આ રાજકીય પક્ષો રજિસ્ટર્ડ તો છે પરંતુ ચૂંટણી પંચ દ્વારા તેમને માન્યતા નથી મળી. એવી રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝને બિન માન્યતા પ્રાપ્ત ગણવામાં આવે છે જેમણે વિધાનસભા અથવા રાષ્ટ્રીય ચૂંટણી ન તો લડી છે ન ચૂંટણીમાં એક ચોક્કસ વોટ પર્સન્ટેજ પ્રાપ્ત કર્યું છે. આવકવેરા વિભાગને જે રીતે દાન આપવામાં આવ્યા તેને જોઈને શંકા ગઈ છે. તે ટેક્સ પેયર્સની ડિક્લેર્ડ ઇન્કમ એટલે કે દર્શાવવામાં આવેલી કમાણી સાથે મેળ નથી ખાઈ રહી. વિભાગને શંકા છે કે આ પાર્ટીઓએ કેટલાક રૂપિયા કાપીને બાકીના રૂપિયા ટેક્સ પેયર્સે કેશમાં રિટર્ન કર્યા છે. આને બોગસ ડોનેશન કહેવાય છે. કેટલાક કિસ્સાઓમાં કરદાતાઓએ આવકના 80% સુધીનું દાન એવા પક્ષોને આપ્યું છે જે યોગ્ય રીતે રજિસ્ટર્ડ પણ નથી. ધારો કે કરદાતાની કુલ આવક 10 લાખ રૂપિયા છે અને તે 2 લાખ રૂપિયા કોઈ રાજકીય પક્ષને દાન કરે છે તો તે 2 લાખ રૂપિયાનું ડિડક્શન ક્લેમ કરી શકે છે. આ હેલ્ધી ટેક્સ સેવિંગ છે. પરંતુ જો કોઈ વ્યક્તિ 10 લાખ રૂપિયા કમાઈ રહ્યું છે અને 8 લાખ રૂપિયાનું દાન કરી રહ્યું છે તો આવકવેરા વિભાગને ગડબડ થયાની શંકા થવી સ્વાભાવિક છે. અને આ ચક્કરમાં ઘણીવાર જેન્યુઅન ટેક્સ પેયર્સને પણ ઇન્કમ ટેક્સની નોટિસ આવી જાય છે. તો આવકવેરા કાયદાની કલમ 80GGC રાજકીય પક્ષોને દાન આપવા પર કરમાંથી મુક્તિ આપે છે અને આ કલમ હેઠળ કોઈ વ્યક્તિ કોઈ રાજકીય પક્ષ અથવા તો ઇલેક્ટોરલ ટ્રસ્ટને દાન આપે છે તો તે દાનની સામે 100% ડિડક્શન ક્લેમ કરી શકે છે. જો કે વ્યક્તિગત કરદાતા દ્વારા આપવામાં આવેલું કુલ રાજકીય દાન એટલે કે કુલ ડિડક્શન તેની ટોટલ ઇન્કમમાંથી વધુ ન થવું જોઈએ. તો કંપનીઓ રાજકીય દાન માટે કલમ 80GGB હેઠળ ડિડક્શન ક્લેમ કરી શકે છે. ડિડક્શન માટે કેટલીક શરતો છે. પ્રથમ, જે રાજકીય પક્ષને દાન આપવામાં આવી રહ્યું છે તે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 29A હેઠળ રજિસ્ટર્ડ હોવો જોઈએ. બીજું, ડોનેશન કેશ અથવા કાઇન્ડ એટલે કે કોઈ સામાન કે સર્વિસ સ્વરૂપે ન હોવું જોઈએ. આવકવેરા વિભાગ રાજકીય દાનની વાસ્તવિકતા જાણવા માટે પુરાવા માંગી શકે છે. અધિકૃતતા એટલે કે ઓથેન્ટિસિટી સાબિત કરવામાં નિષ્ફળ રહેવા પર ડિડક્શનની રકમ પર ટેક્સ સ્લેબ મુજબ વ્યક્તિએ ટેક્સ ચૂકવવો પડશે. જો ટેક્સ ભરવામાં વિલંબ થાય તો વ્યાજ ચૂકવવું પડશે. એટલું જ નહીં, ઇન્કમ ટેક્સના અંડર રિપોર્ટિંગ અથવા મિસ રિપોર્ટિંગના કેસમાં સેક્શન 270A હેઠળ પેનલ્ટી લાગે છે. અંડર રિપોર્ટિંગના કેસમાં ઓછી દર્શાવેલી આવક પર ટેક્સના 50% જ્યારે મિસ રિપોર્ટિંગના કિસ્સામાં 200% પેનલ્ટી લાગશે. પોલિટિકલ પાર્ટીને દાન આપતી વખતે કરદાતાએ તેમનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માંગવું જોઈએ જેનાથી એ ખબર પડશે કે રાજકીય પક્ષ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 29A હેઠળ નોંધાયેલ છે. ચૂંટણી પંચની વેબસાઇટ eci.gov.in પર રજિસ્ટ્રેશનને વેરીફાઈ કરી શકાય છે. તમે એ પણ ચેક કરી શકો છો કે તમે જે પક્ષને દાન આપી રહ્યા છો તે રજિસ્ટર્ડ બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની યાદીમાં નથી. પોલિટિકલ પાર્ટીનું પેન કાર્ડ માંગવું પણ જરૂરી છે. ઉપરાંત પાર્ટીનું સ્ટેમ્પ લાગેલી દાનની રસીદ મેળવો જેમાં દાનની રકમનો સ્પષ્ટ ઉલ્લેખ હોય. દાનની ચૂકવણી ચેક, ડીડી, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે દ્વારા કરો. આનો ફાયદો એ છે કે નોટિસ મળે તો ટેક્સ પેયર આને પુરાવા તરીકે બતાવી શકે છે. ટેક્સ બચાવો અને ટેક્સ ચોરી વચ્ચે એક પાતળી ભેદરેખા છે જેને સમજવી જરૂરી છે. જો તમારી લેવડ દેવડ વાસ્તવિક છે તો રાજકીય પક્ષને આપવામાં આવેલું દાન ટેક્સ બચાવવા માટે ટ્રમ્પ કાર્ડ તરીકે વાપરી શકાય છે. જો આ બોગસ ડોનેશન એટલે કે નકલી દાન છે તો ટેક્સ બચાવવું તો દૂર રહ્યું, વ્યાજ અને પેનલ્ટી તરીકે ઘણો ટેક્સ પણ ચૂકવવું પડી શકે છે.